जय स्वामीनारायण. In engineering chemistry, previous lecture we started with the fuel and combustion. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 4 એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીની અંદર આપણે સ્ટાર્ટ કરેલો, જેનું ટાઇટલ છે આપણે fuel and combustion, right? In particular, we discuss about the definition of fuel. So we repeat today. Fuel, it's a combustible substance which gives large amount of heat on proper burning, which is used in economically in domestic as well as industrial purpose. The main component in fuel is, we know that it's a carbon component. It's a carbon component. Main component is carbon component. એટલે કે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા દહનશીલ જે પદાર્થ છે એનું સંપૂર્ણ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય જે તે બળતણની, તો એ મોટા જ પ્રમાણમાં અથવા તો વધારે પ્રમાણમાં આપણને ઉષ્મા આપે છે, જેનો આપણે ડોમેસ્ટિક અને ઔદ્યોગિક ક્ષેત્રે કહેતા ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે એ ઉષ્માનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ ફ્યુઅલ. After this definition, we will also discuss about the classification of different fuels, right? So, in particular, different types of fuel we see. So, wood is to be there. After that, coal is to be there. Petrol is to be there. Diesel, CNG, LPG, LNG, like etc. It's all are the different types of fuel, right? So, constitutible or combustible substance which contain main component as a carbon. After proper burning, it gives large amount of heat, which is used in economically domestic as well as industrial purpose. એટલે એનો આપણે કાર્બન એક મુખ્ય ઘટક હોય છે. કોઈ બી દહનશીલ પદાર્થ હોય, ફ્યુઅલ કહેતા બળતણ, એની અંદર, અને એ જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ મળે છે, એની સાથે સાથે આપણને હીટ વધારે પ્રમાણમાં જનરેટ થયેલી જોવા મળે છે, જેને લઈને એનો વ્યાપક રીતે ઔદ્યોગિક અને આપણા રોજિંદા જીવનની અંદર ઘણી બધી જગ્યાએ ડોમેસ્ટિક પર્પઝની અંદર આપણે એનો ઉપયોગ એ ફ્યુઅલનો કરતા હોઈએ છીએ. જનરલી આ બધા ફ્યુઅલ સાથે આપણે પરિચિત જ છીએ. વુડ છે, કોલ છે, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઓલ આર વેરી ફેમિલિયર ફ્યુઅલ ફોર અસ. એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, વી ઓલ નો ધેટ વેરી વેલ, રાઈટ? આપણે બધા જાણીએ છીએ કે એનો ક્યાં ક્યાં ઉપયોગ થતો હોય છે. આની સાથે સાથે આપણે પ્રીવિયસ લેક્ચરમાં એ પણ જોયેલું કે આના પ્રાઇમરી ક્લાસિફિકેશન જોયેલું. ક્લાસિફિકેશન ઓન બેઝિસ ઓફ ધેર અકરન્સ એન્ડ સોર્સિસ. એના સોર્સ અને એના ઉત્પાદનના આધારે એના બે ક્લાસ છે, પ્રાઇમરી અને સેકન્ડરી.
પ્રાઇમરી અને સેકન્ડરી આ બે ક્લાસ છે એના ઉત્પાદનને આધારે. તો પ્રાઇમરી અને સેકન્ડરી આ બંનેના આધારે આપણે કહી શકીએ. પ્રાઇમરી એટલે જે નેચરલી અવેલેબલ ફ્યુઅલ છે, નેચરલ સોર્સ ઓફ ફ્યુઅલ જે પ્રાઇમરીની અંદર આપણે મૂકેલા, અને સેકન્ડરી એટલે કે જે મેનમેડ અથવા તો સિન્થેટિક ટાઈપના ફ્યુઅલ છે એ સેકન્ડરી ફ્યુઅલ છે, કૃત્રિમ છે એમ. આ કુદરતી છે અને આ કૃત્રિમ સ્ત્રોત છે આનો. આના વેરિયસ સોલિડ, લિક્વિડ અને ગેસીસ ફોર્મની અંદર આપણે ડિફરન્ટ એક્ઝામ્પલ પણ જોયેલા. આફ્ટર ધેટ ઇન ટુડેઝ લેક્ચર, આના પછી we will start with our new assignment regarding this calorific value and its unit. Our today's topic is calorific value and its unit. So first of all we define calorific value. Calorific value નું ગુજરાતી થશે ઉષ્મીય મૂલ્ય. ઉષ્મીય મૂલ્ય અને તેના એકમો એ આજનો આપણો ટોપિક છે. ઉષ્મીય મૂલ્ય કોને કહીશું? કેલોરીફિક વેલ્યુ. તો 1 ગ્રામ કે 1 કિલોગ્રામ ઘન અથવા પ્રવાહી બળતણને ગરમ કરતા કહેતા એનું કમ્બન્શન થતા જે ઉષ્મા ઉર્જાનો જથ્થો પ્રાપ્ત થાય છે, જે ઉષ્મા ઉર્જાનો જથ્થો આપણને પ્રાપ્ત થાય છે એનું કેલરીમાં કે કિલો કેલરીમાં માપન કરવામાં આવે, એ માપનને કેલોરીફિક વેલ્યુ કહેવાય છે. એ જે તે બળતણની ઉષ્મીય મૂલ્ય કહેવામાં આવે છે. કેલોરીફિક વેલ્યુ ઓફ ધ ફ્યુઅલ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એમાઉન્ટ ઓફ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ કમ્પ્લીટ કમ્બન્શન ઓફ યુનિટ માસ ઓફ એની ફ્યુઅલ. ઇન ઇંગ્લિશ, calorific value is defined as the heat produced, defined as the amount of heat produced in the complete produce after complete combustion of unit mass of any fuel. We can say that the calorific value is defined as the amount of heat produced from the complete combustion of unit mass of any fuel. कहता 1 किलोग्राम अथवा तो 1 ग्राम घन के प्रवाही बर्तननु संपूर्ण दहन थाय अने ए जे उष्मा ऊर्जानो जथ्थो प्राप्त थाय छे एनु मूल्य केलरी अथवा किलो केलरी में मापवामां आवे तो ए मूल्य ने ए जे ते बर्तननु उष्मीय मूल्य कहता कैलोरीफिक वैल्यू कहेवामां आवे छे. Calorific value is defined as the amount of heat produced from the complete combustion or after combustion of unit mass of any fuel. Right? હવે આને મેઝરમેન્ટ માટેના જુદા જુદા યુનિટ છે. આના મેઝરમેન્ટ માટેના જુદા જુદા યુનિટ છે. તો કમ્બન્શનની ડેફિનેશન તમને ખબર પડી ગઈ હશે અહીંયા
खास याद रखो 1 ग्राम अथवा 1 किलोग्राम घन के प्रवाही बर्तनનું संपूर्ण दहन थता उत्पन्न थती उष्मा ने कैलरी अथवा किलो कैलरी में दर्शावता मूल्य ने ते बर्तनનું उष्मीय मूल्य कहेवामां आवे छे। कहता कैलोरीफिक वैल्यू इज डिफाइंड एज द एमाउंट ऑफ हीट प्रोड्यूस्ड फ्रॉम द कंप्लीट कंबशन ऑफ यूनिट मास ऑफ एनी फ्यूअल। नाउ द डिफरंट यूनिट फॉर दैट कैलोरीफिक वैल्यू पछी डिफरंट यूनिट ऑफ हीट। तो आपणे एनी अंदर पहलू जोयुं कैलोरीफिक वैल्यू कहता उष्मीय मूल्य, बीजू है कैलरी। सो व्हाट शुड बी द डेफिनेशन ऑफ दिस? द amount of heat required to raise the temperature of 1 gram of pure water through 1 degree Celsius. Calorie is defined as the amount of heat required to raise the temperature of 1 gram of water, pure water, through 1 degree Celsius. कहता कैलोरीफिक वेल्यू मापवा माटेना जे डिफरंट यूनिट है कैलोरीफिक वेल्यूनी आपणे व्याख्या जोई उष्मीय मूल्यनी शुं हती के 1 किलोग्राम अथवा तो 1 ग्राम घन के प्रवाही बर्तनનું संपूर्ण दहन थता उत्पन्न थती उष्मा ने कैलरी अथवा किलो कैलरी ना मूल्य में दर्शावतुं जो मूल्य है एने आपणे कैलोरीफिक वैल्यू कहता उष्मीय मूल्य कहे छे। द एमाउंट ऑफ हीट प्रोड्यूस फ्रॉम द कंप्लीट कंबशन ऑफ यूनिट मास ऑफ एनी फ्यूअल। एने मापवा माटेना बधा डिफरंट यूनिट्स एमां फर्स्ट है कैलरी। The amount of heat required to raise the temperature of 1 gram of pure water through 1 degree Celsius। कहता 1 ग्राम शुद्ध पाणीનું तापमान 1 सेल्सियस જેટલું વધારવા કે ઘટાડવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે। ક્લિયર? The amount of heat required to raise the temperature of 1 gram of pure water through 1 degree Celsius। कहता 1 ग्राम शुद्ध पाणीना द्रव्यमाननी अंदर एनु जे तापमान है एने 1 डिग्री सेल्सियस जेटलुं वधारवा के घटाडवा माटे जे जरूरी उष्मानो जथ्थो छे एने 1 कैलरी कहेवाय। गुजरातीमां कही शकाय के 1 ग्राम शुद्ध पाणीनुं तापमान 1 सेल्सियस वधारवा के घटाडवा माटे जरूरी उष्माना जथ्थाने 1 कैलरी कहे छे। इन इंग्लिश द एमाउंट ऑफ हीट रिक्वायर्ड to raise the temperature of 1 gram of pure water through 1 degree Celsius. After that, third one, that is kilo calorie. किलो कैलरी जेने तमे बीजा शब्द में कही सको छो, किलो कैलरी जेने बीजा शब्द में कही शकाय छे किलोग्राम सेंटीग्रेड यूनिट। किलोग्राम सेंटीग्रेड यूनिट जेनु शॉर्ट फॉर्म है KCU किलो कैलरीनु। आ पण एक उष्मानु मेजरमेंट माटेनु यूनिट है। तो किलो कैलरी माटे आपणे कहीशुं कि द एमाउंट ऑफ हीट, आ वाक्य तो एमने एम रहेशे, द एमाउंट ऑफ हीट रिक्वायर्ड to raise the temperature of 1 kg of pure water through 1 degree Celsius।
જ્યાં 1 ગ્રામ છે એની જગ્યાએ ખાલી 1 kg શબ્દ બદલાશે એટલે એ થઈ જશે 1 કિલો કેલરી. ઇન શોર્ટ 1 કિલોગ્રામ શુદ્ધ પાણીનું તાપમાન 1°C વધારવા કે ઘટાડવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કિલો કેલરી કહે છે ગુજરાતીમાં. ધ એમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રેઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 kg of pure water through 1 degree Celsius. Now you can say that 1 kg 1 kilo calorie is equal to 1000 calorie. It's a relationship between 1 kilo calorie and calorie. 1 kilo calorie એટલે 1000 calorie, right? The amount of heat required to raise the temperature of 1 kg of pure water through 1 degree Celsius, 1 kilo calorie is equal to 1000 calorie. કહેતા 1 કિલોગ્રામ શુદ્ધ પાણીનું તાપમાન છે એને 1 ડિગ્રી કહેતા 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી જે ઉષ્માનો જથ્થો છે એને 1 કિલો કેલરી કહેવામાં આવે છે. 1 કિલો કેલરી બરાબર 1000 ગ્રામ. 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ 1000 કેલરી. ક્લિયર? નાઉ third one, that is BTU. Third. Now fourth one is BTU, short form. So full form is British Thermal Unit. બ્રિટિશ થર્મલ યુનિટ આ પણ એક કેલોરીફિક વેલ્યુને માપવા માટેનું યુનિટ છે, મેઝરિંગ માટેનું. BTU stands for British Thermal Unit. So in particular the amount of heat required to raise the temperature of 1 pound of water to 1 degree Fahrenheit. The amount of heat required to raise the temperature of 1 pound of water to 1 degree Fahrenheit is called British Thermal Unit, BTU. કહેતા 1 પાઉન્ડ, ગુજરાતીમાં જેને રતલ કહી શકાય, 1 રતલ શુદ્ધ પાણીનું તાપમાન 1 ડિગ્રી ફેરનહીટ જેટલું વધારવા કે ઘટાડવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને બ્રિટિશ થર્મલ યુનિટ કહેવામાં આવે છે, BTU. The amount of heat required to raise the temperature of 1 pound of water to 1 degree Fahrenheit. કહેતા 1 રતલ જેટલું શુદ્ધ પાણીનું જે તાપમાન છે એને 1 ફેરનહીટ જેટલું વધારવા કે ઘટાડવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? 1 BTU કહેતા બ્રિટિશ થર્મલ યુનિટ. હવે છેલ્લે છે CHU, સેન્ટીગ્રેડ હીટ યુનિટ. આની અંદર જ સેન્ટીગ્રેડ હીટ યુનિટ. હીટ યુનિટ આને કહેવાય છે CHU. ડેફિનેશન થશે the amount of heat required to raise temperature of
1 pound of water, that means pure water through 1 degree Celsius. એટલે BTU અને CHU માં ખાલી 1 ડિગ્રી ત્યાં આગળ F આવશે, 1 ડિગ્રી ફેરનહીટ આવશે, જ્યારે સેન્ટીગ્રેડ હીટ યુનિટની અંદર ખાલી ડિગ્રી સેલ્સિયસ આવશે. કહેતા એક રતલ શુદ્ધ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા કે ઘટાડવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને સેન્ટીગ્રેડ હીટ યુનિટ કહેવામાં આવે છે, CHU. રાઈટ. તો આ પ્રમાણે કેલોરીફિક વેલ્યુ અને એને માપવા માટેના જુદા જુદા જે મેઝરમેન્ટના પેરામીટર છે, યુનિટ છે, એની અંદર કેલરી, કિલો કેલરી, BTU અને CHU એ મુખ્ય છે, જે આ દરેકને આપણે ડેફિનેશન સાથે જોયા. પહેલાં તો ઉષ્મીય મૂલ્ય કહેતા કેલોરીફિક વેલ્યુ એટલે કે 1 ગ્રામ અથવા તો 1 કિલોગ્રામ ઘન કે પ્રવાહી બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને 1 કેલરી અથવા તો કિલો કેલરીમાં મૂલ્યમાં દર્શાવવામાં આવે છે. આ જે મૂલ્ય છે એને ઉષ્મીય મૂલ્ય કહેવામાં આવે છે. રાઈટ. ધ calorific value is defined as the heat produced from the completely burned any fuel of mass of 1 kg. કહેતા 1 કિલોગ્રામ અથવા તો 1 ગ્રામ જે કોઈ બળતણ છે એનું સંપૂર્ણ દહન થાય અને એમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો જથ્થો એ જે તે ટેમ્પરેચરના યુનિટ સાથે સંલગ્ન છે એની જોડે મેચ થાય, એટલે આ પ્રકારની ડેફિનેશન બને છે. ધ એમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રેઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 pound ઓફ પ્યોર વોટર થ્રુ 1 ડિગ્રી સેલ્સિયસ. સેન્ટીગ્રેડ હીટ યુનિટ એટલે કે એક રતલ શુદ્ધ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે કે ઘટાડવા માટે જરૂરી ઉષ્માનો જે જથ્થો છે એને સેન્ટીગ્રેડ હીટ યુનિટ કહેવામાં આવે છે. આ પ્રમાણે અહીંયા આપણે 2 પ્રકારના યુનિટ જોયા તમે. હવે એની જોડે હાયર કેલોરીફિક વેલ્યુ અને લોઅર કેલોરીફિક વેલ્યુની આપણે ચર્ચા કરીએ. અહીંયા આપણે હાયર કેલોરીફિક વેલ્યુ અથવા તો ગ્રોસ વેલ્યુ SCV અથવા તો ગ્રોસ કેલોરીફિક વેલ્યુ જેને કહેવાય. ધ ગ્રોસ કેલોરીફિક વેલ્યુ is defined as total heat produced when a unit quantity of fuel is completely burned. Total heat produced when a unit quantity of fuel is burnt. Total heat produced when a unit quantity of fuel is burnt, and the product of the combustion is cooled down at room temperature. આનો મતલબ થશે હાયર કેલોરીફિક વેલ્યુ HCV. રાઈટ. Higher calorific value or gross calorific value is defined as total heat produced when a unit quantity of fuel is burned and the product of the combustion is cooled down at room temperature. કહેતા એકમ દર
अथवा तो कदનું જે બળતણ એકમ કદ અને દળના બળતણનું સંપૂર્ણ દહન થયા પછી એનું ઓરડાના તાપમાને ઠંડુ પાડતા જે ઉષ્મા ઉર્જાનો જથ્થો મળે છે એને હાયર કેલોરીફિક વેલ્યુ કહેતા ગ્રોસ કેલોરીફિક વેલ્યુ કહેવામાં આવે છે. યાદ રાખજો, total heat produced when a unit quantity of fuel is burned and the product of the combustion is cooled down at room temperature. It's called higher calorific value or gross calorific value. ઊંચું ઉષ્મીય મૂલ્ય, બરાબર, કે જેને આપણે કહી શકાય કે જ્યારે એકમ કદ કે દળ ધરાવતું જે બળતણ છે અથવા તો એકમ કદ અથવા દળના બળતણનું સંપૂર્ણ દહન થયા પછી તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડતા જે ઉષ્મા ઉર્જાનો જથ્થો મળે છે તે ઉષ્મા ઉર્જાના જથ્થાને ઊંચું કહેતા હાયર કેલોરીફિક વેલ્યુ, ઊંચું ઉષ્મીય મૂલ્ય અથવા તો ગ્રોસ ઉષ્મીય મૂલ્ય કહેતા ગ્રોસ કેલોરીફિક વેલ્યુ કહેવામાં આવે છે. આના જેવું જ એની જોડે બીજું છે લોઅર કેલોરીફિક વેલ્યુ ઓર નેટ કેલોરીફિક વેલ્યુ, જેને કહેવાય LCV. આ જેમ SCV છે એમ LCV. Lower calorific value or net calorific value is defined as total heat produced when a unit quantity of fuel is totally burnt and the product of the combustion is not cooled down at room temperature. ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય અથવા તો નીચું ઉષ્મીય મૂલ્ય જેને કહેવાય લોઅર કેલોરીફિક વેલ્યુ, નેટ કેલોરીફિકનું સાદું નામ છે ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય. તો એકમ કદ અથવા દળના બળતણનું સંપૂર્ણ દહન થતાં પ્રાપ્ત થતી ઉષ્માના જથ્થાને ઓરડાના તાપમાને ઠંડુ પડ્યા વિના અથવા તો એ ઠંડુ પડતું નથી તેવા ઉષ્માના જથ્થાને આપણે લોઅર કેલોરીફિક વેલ્યુ કહેતા નેટ કેલોરીફિક વેલ્યુ એટલે ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય કહીએ છીએ LCV. આનું જે પ્રોડક્ટ છે, નિપજ છે, એની ઉષ્માની ગણતરી કરવામાં આવતી નથી LCVમાં. ધ પ્રોડક્ટ, whatever the product generated after the reaction, the heat of that particular byproduct is not calculated in lower calorific value. એ એની અંદર ગણવામાં આવતી નથી. So we can say that the heat produced when a unit quantity of fuel is burnt and the product of the combustion is not cooled down at room temperature, that is called lower calorific value or net calorific value. એ રૂમ તાપમાને ઠંડુ પાડતા એ રૂમ તાપમાને અથવા તો રૂમ ટેમ્પરેચરે ઠંડુ પડતું નથી અને એની જે બાય પ્રોડક્ટ છે કહેતા નિપજ છે એની ઉષ્માનો પણ એની અંદર ગણતરી કરવામાં આવતી નથી. આવી જે કેલોરીફિક વેલ્યુ છે એને LCV કહેવામાં આવે છે, લોઅર કેલોરીફિક વેલ્યુ ઓર નેટ કેલોરીફિક વેલ્યુ, જેને શુદ્ધ ગુજરાતીમાં કહી શકાય ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય. વધારે અથવા ઊંચું ઉષ્મીય મૂલ્ય એની આ ડેફિનેશન છે કે જેને તમે રૂમ ટેમ્પરેચરે ઠંડુ પડ્યા પછી જે ઉષ્મા ઉર્જાનો જથ્થો છે એને હાયર કેલોરીફિક વેલ્યુ અથવા તો ગ્રોસ કેલોરીફિક વેલ્યુ કહેવામાં આવે છે. હવે ડિટર્મિનેશન ઓફ ધીસ કેલોરીફિક વેલ્યુ એ જે ટોપિક છે, ડિટર્મિનેશન ઓફ કેલોરીફિક વેલ્યુ એટલે જે ઉષ્મીય મૂલ્યને શોધવા માટેનું જે એક્સપેરિમેન્ટ છે અને બહુ જ IMP ક્વેશ્ચન છે, બોબ કેલોરીમીટર, BOMB કેલોરીમીટર, બોબ કેલોરીમીટર, જેની અંદર આપણે એક્સપેરિમેન્ટના થ્રુ પણ સમજી શકીશું. અને બોબ કેલોરીમીટર કોને કહેવાય એના ઉપરથી SCV અને LCV ના ઉપરથી કેલોરીફિક વેલ્યુ ઓફ એની ફ્યુઅલ એટલે કે કેપિટલ C ને ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા જે છે એ હાઉ ટુ ડિટરમાઇન કેલોરીફિક વેલ્યુ વિથ ધ હેલ્પ ઓફ બોબ કેલોરીમીટર, એ જે થિયરી છે મોસ્ટ IMP છે. બોબ કેલોરીમીટર સ્પેસિફિકેશન, કન્સ્ટ્રક્શન વિથ વર્કિંગ 110% તમને પૂછાતું હોય છે.
આ બંને ડેફિનેશનો આના પહેલાંની યુનિટ માટેની ડેફિનેશનો એ પણ અગત્યની છે. ફ્યુઅલની ડેફિનેશન પણ અગત્યની છે. એની સાથે સાથે એના બે આપણે ક્લાસિફિકેશન જોયેલા પ્રાઇમરી અને સેકન્ડરી એ પણ ખૂબ ઉપયોગી છે. In next lecture we will discuss about the how to determine calorific value with the help of Bob calorie meter and also derive the formula for calorific value of any fuel, capital C. Jai Swaminarayan.